નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ વિશાલ છે. કિસાન ડેરી ગુજરાતમાં આપનું સ્વાગત છે. તો હું તમારા માટે અવારનવાર સરસ વિડીયો બનાવતો રહું છું ડેરી ફાર્મ રિલેટેડ, એટલે કે તમે તમારા પશુઓને કઈ રીતના સાચવી શકો, તમે સારું એવું સક્સેસફુલ ડેરી ફાર્મ કેવી રીતના બનાવી શકો. આના ઉપર આપણે વિડીયો છે, તમે સારો સપોર્ટ પણ બતાવો છો, એના માટે ખૂબ ધન્યવાદ. હવે આપણે વાત કરીએ કે જ્યારે પણ તમે ડેરી ફાર્મની શરૂઆત કરતા તો એમાં સેફટી પશુઓની કે પછી તમારા ખુદની આ બધાની પશુઓની સાથે સાથે તમારે એમને નિરાકરણ 24 કલાક તમે કરી નથી શકતા. ધારો કે તમે કોઈના ભરોસે રાખો છો કે પછી તમારે કોઈ મોટું ડેરી ફાર્મ છે જેને તમે સાચવીને રાખવા માંગતા હોય, પરંતુ તમે ત્યાં 24 કલાક હાજર નહીં રહી શકતા, તો એના માટે તમારે જરૂર શું પડે ખબર છે? કેમેરાની. હા, હવે માર્કેટમાં ઘણા બધા કેમેરા આવે છે, પણ એક ટેકનોલોજીની રીતે તમને સારી એક વાત કહું કે અત્યારે લેટેસ્ટ જે કેમેરા આવે છે એમાં તમારે કયું પસંદ કરવું જોઈએ. હવે હું ફક્ત આજે તમને ખાલી બતાવવાનો નથી કે ફોટા તરીકે, પણ આજે રૂબરૂ બતાવવાનો છું. એટલે કે મેં ખરીદ્યો છે કેમેરો તમારા માટે ખાસ. ખર્ચો હું મારા ઘરમાંથી જ કરું છું, મારા પૈસા મારા જાતે જ અત્યારે ખર્ચું છું, ખાસ તમારા માટે બતાવવા માટે કે કઈ રીતના તમે એ વસ્તુ લાવી શકો છો. તો અત્યારે જે હું તમને કેમેરો બતાવવાનો છું એ એકદમ તમારે કોઈ પણ વાઈફાઈની જરૂર નથી. તમે ફક્ત જેવું લગાવશો એ ઓટોમેટિકલી જ્યારે પણ કોઈ વ્યક્તિ આવશે તો એકદમ ફાસ્ટ ફ્લેશ એના ઉપર લાઇટ પડશે, એના કારણે ખુદ તો ડરી જ જશે. બીજી વસ્તુ કે એમાં તમે વાતચીત પણ કરી શકો છો સામને સામને. આ બધું હું તમને ધીરે ધીરે બતાવતો રહીશ. આપણે કેમેરા તરફ આવીએ. બોક્સ તરીકે મેં ઓનલાઈન મંગાવ્યું હતું, તમે જોઈ શકો છો આ ટાઈપના બોક્સમાં કેમેરો આવશે. હવે એની લિંક શું છે એવું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ, એ તમે જોઈ શકો છો ત્યાં ડિસ્ક્રિપ્શનમાં. અને તે તમે બેસ્ટ લિંક છે, તો બીજે વધારે જતા નહીં, કારણ કે ડિસ્ક્રિપ્શનથી લેશો તો તમને ચોક્કસ આ જ મોડલ મળશે, એટલે તમે છેતરાવાની ભય બહુ ઓછું રહેશે. શું આ અંદરથી જ આવ્યું, એને આપણે પછી ખોલી. સૌથી પહેલા આ ટાઈપનું બોક્સ આવે છે અંદરથી. ઓનલાઈન મંગાવો છો, ઓનલાઈનમાં તમે કહેશો કે ભાઈ કોઈ છેતરવાનો ભય રહે, તો ના, તમે જે મેં લિંક આપી છે એમાંથી કરશો તો કોઈ ભય નહીં રહે. અને અમે પણ ફ્લિપકાર્ટ અને એમેઝોન પર તમને સારી સર્વિસ મળી જ રહેશે. હવે આનું કંપનીનું નામ છે મેનોમી છે, મેડ ઇન ઇન્ડિયા છે. 4G પ્રોટેક્ટેડ પ્રો મિની કેમેરા છે. 3 મેગાપિક્સલનો કેમેરો આવે અને આમાં નાઇટ વિઝન, એટલે કે તમે રાત્રિમાં જો તમારે કોઈ પણ લાઇટ વાઇટ ના હોય, ઓછી લાઇટ હોય, તો પણ સારી રીતે એવું રેકોર્ડ કરી શકે છે. બીજી વસ્તુ એક મોબાઈલ ઓપરેટેડ છે, એટલે કે તમે અત્યારે ધારો કે તમારો જે તબેલો છે એ તમારે ખેતરમાં છે, તમે કઈ બહાર સિટીમાં રહો છો અને તમારે એકદમ રૂબરૂ જોવું છે લાઈવ, તો તમે તે પણ એક જ ચૂટકીમાં જોઈ શકો છો કે ત્યાં શું થઈ રહ્યું છે, અને એનું રેકોર્ડિંગ પણ તમારા મોબાઈલમાં જ દેખાઈ જશે. કોઈ બીજું કશું મોનિટરની કોમ્પ્યુટરની જરૂર નથી. અને પ્રાઇસ એ લખી છે 13,800, પરંતુ તમારે એટલા અત્યારે આપવાના થતા નથી. હું આગળમાં વિડીયોમાં આની પ્રાઇસ કહું છું. ઓકે, ચાલો આને શરૂઆત કરી. અને હા, એક વસ્તુ પણ કહેવાનું ભૂલી ગયો કે આઉટડોર કેમેરો છે, એટલે કે તમે બહાર નામ વોટરપ્રૂફ કેમેરો કહેવાય. આમાં તમે પાણીના છાંટા, ધૂળના રચકણો, આનાથી આને કંઈ ફરક નથી પડવાનો, તમે આરામથી લગાવી શકો છો બહાર. જેવું તમે બોક્સ ખોલશો ને, તમને અંદર આ ટાઈપનું એક પ્રોટેક્શન જોવા મળશે, જે તમારે કેમેરાને લાવતા હોય ને તો એનાથી રક્ષણ માટે કે કંઈ થાય ને. અંદરથી આપણે આવરો મોટો કેમેરો જોવા મળે છે, જોઈ શકો છો. આ કેમેરો એટલો સાઇઝમાં એવો મોટો આવે છે ને કે લોકો એને જોઈને પહેલા તો ડરી જશે, કે કોઈ હિંમત નહીં કરે ભાઈ આગુ પાછું કરવાની. બીજી વસ્તુ આ વોરંટી કાર્ડ છે, જે તમે ક્લેમ કરી શકો છો વોરંટી. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ કેમેરો જે મેનોમી કંપનીનો છે, તો મેડ ઇન ઇન્ડિયા કેમેરો છે. અને અહીંયા લાઇટો કેટલી બધી છે જોઈ શકો છો. આ આટલી બધી લાઇટો જ્યારે પણ કોઈ વ્યક્તિ, કોઈ માણસ આવશે તો એના ઉપર પડવાની છે, જેના કારણે તે ખુદ જ ડરી જવાનું છે. બીજી વસ્તુ અહીંયા એન્ટેના આપેલા છે. આ એન્ટેનાનું કાર્ય શું છે કે જ્યારે તમે આમાં નેટવર્ક સારું પકડે, મેં કીધું હતું ને કે આમાં વાઈફાઈની જરૂર નથી. હા, તો આમાં વાઈફાઈની જરૂર નથી. આમાં ફક્ત તમારે શું કરવાનું છે, અહીંયાથી એક પિન આવે, એક મિનિટ, ઓકે, હું ખોલતો હતો. અહીંયાથી એક પિન આવે, તો આ પિનમાં તમારે એક રીસેટ બટન આવે, અહીંયાથી તમે રીસેટ કરી શકો છો પાછું. અહીંયા સિમ કાર્ડ આવે. હા, તો સિમ કાર્ડમાં તમે BSNL છે, VI છે, જીઓ છે અને એરટેલ છે. પણ જો મારું માન કરું તો તમે જીઓનું કાર્ડ થોડું ઓછું નાખજો, કારણ કે એમાં થોડું 4G 5G એન્ટેના રેશિયો છે. એટલે એરટેલ, VI નાખી શકો છો. તો તમારા એરિયામાં BSNL આવતો ને તો સૌથી સસ્તું એ જ પડશે, પણ BSNL જોજો નેટવર્ક આવતો તો જ નાખજો, ને તમારે કંઈ દેખાય નહીં. બીજી વસ્તુમાં આ શું છે ખબર છે? આ છે મેમરી કાર્ડ. અને આ કોઈ જેવું તે મેમરી કાર્ડ નથી, તમારે CCTVનો અલગ મેમરી કાર્ડ હોય છે, હાઈ એન્ડ્યોરન્સ વાળું. અત્યારે મેં સેમસંગ 128GB EVO V3 વાપર્યું છે, પરંતુ આની સાથે સાથે તમે સ્પેશિયલ CCTVનું અલગ પણ મેમરી કાર્ડ આવતું હોય છે, જે તમે ઓનલાઈન જ પરચેસ કરી શકો છો. એની પણ હું લિંક મૂકી દઈશ. મારો જે બીજો કેમેરો છે એના માટે હું લાવ્યો છું એ. હવે અને આપણે અંદર આમ ફિટ કરી દે, જોર નહીં કરવાનું. તમને લાગશે કે ભાઈ આમ હું ફિટ કરું તો સીધું આમ ભરાવશો ને તો અંદર જાય જ નહીં, તો જોર ના કરતા, વધારે દબાણ નહીં આવવાનું, અને પાછું ફેરવી દેવાનું અને પછી આમ ભરાવવાનું. તમે આમ ભરાવશો ને તો ધીરેથી આવું ટક કરીને અવાજ આવવો જોઈએ. પછી આને તમારે બંધ કરી દેવાનું આમ કરી.
એટલે પેક થઈ જાય. આમાં પછી પાણી જવાની શક્યતા બહુ જ ઓછી રહે, નહીવત તરીકે જ રહે. પછી આ ઓટોમેટિક આ ઉપર જતું રહે. બરોબર. હવે આ તમે જોઈ શકો છો. બીજી વસ્તુ આની સાથે ધારો કે તમારે એવી વાત કરે છે કે મારે ઇથરનેટ મતલબ નેટવર્ક વાળું જોઈએ, તો વાઈફાઈ હોય તો તમે ડાયરેક્ટ વાઈફાઈથી પણ કનેક્શન કરી શકો છો. જેમ મેં કીધું કે બંને ઓપ્શન છે તમારી પાસે, જે તમારે યુઝ કરવો હોય. આપણે છે આમાં ચાર્જિંગની પિન નાખવાની. ચાર્જિંગ એટલે કે પાવર સપ્લાય આપવો પડે. આમાં તમારે 24 કલાક પાવર સપ્લાય આપવો જ પડશે. આ એક રીસેટ બટન છે જે તમે પછી યુઝ કરી શકો છો. હવે જે બોક્સ પણ અંદર આવ્યું હતું એમાં હું તમને બતાવું કે અંદર શું શું આવે છે. તો અંદર આ ટાઈપના સ્ક્રૂ ને પછી આના પ્રોટેક્શન માટે આવે છે. બીજી વસ્તુ આ ટાઈપનો પાવર સપ્લાય આવે, જે તમે અહીંયાથી આ ટાઈપનો આવે તો આ જે પિન હોય એ તમારે અહીંયા લગાવી દેવાની હોય આ ટાઈપનો. બરોબર. આ ટાઈપનું લગાવીને પછી તમારે આ જે તમારા લાઇટ હોય ત્યાં તમે આપી શકો છો. આમાં જે તમને હાલ હું 4G કેમેરો બતાવું, ધારો કે તમારા જે તબેલો છે, જે ડેરી ફાર્મ છે, ત્યાં તમારે લાઇટ નથી, એના માટે સોલર પણ આવે છે. સોલરનો પણ હું લાવેલું છે કે અહીંયા શોર્ટમાં બતાવી દઈશ. એનો તમારે ફૂલ વિડીયો જોવો તો તમે કોમેન્ટ કરી શકો છો, એના પર પણ હું વિડીયો લાવીશ. એ પણ આ જ કંપનીનો છે, પણ એમાં સોલર આવે છે. સોલર ની બેટરી બધું અંદર જ કેમેરામાં આવે છે. આમાં ખાલી જે છે કે ફક્ત પાવર તમારે આપવો પડે. પેલામાં અંદર સોલર આવી જાય ઉપર ને અંદર બેટરી આવે, એટલે આખો દિવસ ચાર્જિંગ ઓટોમેટિક થઈ જાય. અને થોડો ભાવ વધારો એનાથી. બીજી વસ્તુ આ સ્ક્રૂ અહીંયા આવે છે, જોવા મળે છે, જોઈ શકો છો, જે તમે એને ફિટ કરી શકો. હવે એની પ્રાઇસની વાત કરીએ તો અરાઉન્ડ અરે તમારે સેલમાં જોવું પડે કે ધારો કે સેલમાં 6,000, 5,000, 4,000 ની આસપાસ મળતું રહે છે, તો બસ અંડર 5,000 ની તમને મળી જશે. એમાં કોઈ જાજુ વધારે ફરક નથી. એ તમે કયું મોડેલ પસંદ કરો છો અને ઓફર ચાલતી હશે તો એનાથી પણ સસ્તું મળી શકે. હા, તમને એ તમારા નસીબ. બીજી વસ્તુ કે અહીંયા 3 સ્ક્રૂ આપેલા છે ને અહીંયા થોડું એક રબર પેડિંગ આપેલું છે, જેનાથી તમારે સરસ રીતે આ કવર થઈ જાય. અહીંયા 3 સ્ક્રૂ મારીને તમારે આ ધારો કે દિવાલ હોય તો આ દિવાલમાં ફિટ કરીને આ ટાઈપનું રહેશે, જોઈ શકો છો. હવે બીજી વસ્તુ કે આ કેમેરો છે ને 360 છે. જો આ તમે મોબાઈલ, આ તો હું હાથી ના ફેરવા, એમ તો બગડી જાય, પણ આ તો તમને બતાવવા માટે. હાથી તો ફરશે, પછી પેન અને ટેલ એટલે ઉપર નીચે પણ થશે, એ વસ્તુ સારી છે. બીજું નજીક કરો તો અહીંયા સેન્સર જોવા મળે છે અને અહીંયા માઇક્રોફોન છે આ સાઈડ, તો આ માઇક્રોફોન છે અને અહીંયા તમારે સ્પીકર જોવા મળે છે. બરોબર. સ્પીકર સોરી આ સાઈડ છે, નીચે સ્પીકર જોવા મળે છે, જેનાથી તમે ધારો કે દુનિયાના કોઈ પણ છેડા હોય અને તમારે એ કંપનીને નેટવર્ક આવતું હોય તો તમે જે પણ ડેરી ફાર્મમાં કે તમે ખેતરમાં બંને જગ્યાએ યુઝ કરશો. કન્સ્ટ્રક્શન સાઇટ પણ યુઝ કરી શકાય છે. 10 મેગાપિક્સલનું છે, એટલે સારી ક્વોલિટીનો વિડીયો તમે રેકોર્ડ કરી શકો છો. 24 કલાક પણ વિડીયો રેકોર્ડ થાય ને કોઈ પણ વ્યક્તિ કોઈ વસ્તુ હલનચલન થાય ત્યારે વિડીયો રેકોર્ડ કરો ને તો પણ થાય. હવે આની એપ્લિકેશન કેવી રીતના આવે છે એવું તમને મોબાઈલમાં બતાવી દઉં. સો ગાઈઝ, આ રીતના તમને બોક્સ ઉપર એક સ્કેનર આપવામાં આવ્યું છે. આ એન્ડ્રોઈડ માટે ને આઈફોન માટે. તો આપણે એન્ડ્રોઈડ માટે અત્યારે સ્કેન કરીએ. જેવું તમે સ્કેન કરશો ને એટલે તરત જ મેનોમી. સ્કેન ના કરો તો તમે ડાયરેક્ટ જ સર્ચ કરશો ને ગૂગલ પ્લે સ્ટોરમાં તો પણ બતાવી દેશે. તો આ મેનોમી નામે એક એપ્લિકેશન હોય છે, જેને તમારે ઇન્સ્ટોલ કરી દેવાની છે. મેં ઇન્સ્ટોલ કરેલી છે, હું તમને બતાવું. મારો જે જૂનો કેમેરો એમાં છે. તો મેનોમી નામની જેવી એપ્લિકેશન તમે ઓપન કરશો ને તો કંઈક આ રીતના આવશે. અત્યારે આ પણ એક ખેતરમાં જ લાગેલું છે, જે પશુને સંભાળ રાખવા માટે. તો આમાં કનેક્ટિંગ બતાવે, આઈડી બતાવે, પછી આ તમારે નોટિફિકેશન બતાવે, પ્લેબેક ને બધું બતાવે. બીજું તમારે જેટલા પણ વધારે કેમેરા હોય તો અહીંયાથી તમે પ્લસ આઇકન દબાઈને ઓપન કરીને તમે અહીંયા એડ કરી શકો છો, જે પણ તમારા નજીકના કેમેરા હોય. તો અહીંયા પરમિશન આપી દેવાની જે માંગતો હોય. બ્લુટૂથનું પણ પરમિશન આપી દેવાની જે હાલવાની હોય. પછી એ ના થાય તમે અહીંયા સ્કેન ટુ એડ આના ઉપર જઈને અહીંયાથી કેમેરો ઓપન પણ એ સ્કેન કરશો ને તો પણ સીધું કનેક્ટ થઈ જશે, જોઈ શકો છો. સ્કેન કોડ સક્સેસફુલી. અત્યારે આમાં આપણે પાવર નથી આપ્યું એટલે હાલ નહીં થાય. બરોબર. તો પાવર ઓન કરવાનું કહે છે તો આપણે હાલ પાવર ઓન નહીં થાય. બીજી વસ્તુ કે અહીંયા તમે સેટિંગમાં જોશો ને તો ઘણું બધું આપવામાં આવ્યું છે કે અહીંયા તમે સેટિંગમાં જઈને આની સેટિંગમાં બદલી શકો છો. સેટિંગમાં જોઈને બતાવું તો જો 4G આમાં મોશન ડિટેક્શન આવે, એટલે કે કોઈ વ્યક્તિ હોય, કોઈ વસ્તુ હોય, એ આના નજીકથી પસાર થાય ને તરત તમને નોટિફિકેશન મેસેજ આવી જાય. પછી બીજી વસ્તુ રેકોર્ડિંગ તમારે 24 કલાક રાખો તો પણ થાય, અને ખાલી કોઈક વસ્તુ આવે તારે કરો તો પણ થાય. એચડીમાં પણ વિડીયો રેકોર્ડ થાય અને સ્લોમાં પણ થાય. બીજી વસ્તુ આમાં તમારે અવાજ રેકોર્ડ કરો ને તો પણ થઈ શકે. એના માટે ઓપ્શન છે કે તમારે કોઈ પણ વ્યક્તિ વસ્તુઓ આવતી હોય એનો અવાજ સાંભળવો હોય તો તમે સાથે સાથે વિડીયો રેકોર્ડ કરી શકો છો. આમાં તમને કેટલા તમારે ટાવર પકડાય છે કે એ બધું એન્ટીનાનું બતાવતું હોય છે. ઘણા બધા ફીચર. જો આના એપ્લિકેશન વિશે તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. એના ઉપર વિડીયો પૂરતો લાવીશ કઈ રીતના કનેક્ટ કરવું. બરોબર. આ તો પછી ક્લાઉડ અહીંયા લખ્યું છે. ક્લાઉડ તો જો કે તમારે જરૂર નથી, પરંતુ તમને હું જણાવી દઉં છું. તમારે મેમરી કાર્ડ ધારો કે કોઈ ચોર એવું છે કે આખો કેમેરો ચોરી ગયું તો પછી રેકોર્ડ ક્યાં થશે? તો એના માટે અહીંયા ક્લાઉડનો એક ઓપ્શન આવે. આ ક્લાઉડના ઓપ્શનથી ફાયદો શું થાય કે ક્લાઉડનો ઓપ્શન તમારે ડેટા સર્વર ઉપર એક મેમરીની જરૂર ના પડે.
આનું જે બધું રેકોર્ડિંગ છે ને એ બીજા કોઈકના સર્વર ઉપર કંપનીના સર્વર ઉપર જતું હોય, જેનાથી તમે અંદરથી મેમરી ચોરાઈ જાય, કેમેરો ચોરાઈ જાય તો પણ તમારું રેકોર્ડિંગ સેફ રહેશે અને તમે ગમે ત્યારે જોઈ શકો છો. આ એક પ્લસ પોઈન્ટ છે. પણ હા, ક્લાઉડના થોડા પૈસા થાય છે આમાં, એનો ચાર્જીસ બધું અલગ અલગ હોય, પણ અત્યારે તમને શરૂઆતમાં 30 દિવસમાં ક્લાઉડ રેકોર્ડિંગ ફ્રી જોવા મળે છે, જે તમે હાલ યુઝ કરી શકો છો, તમને ખબર પડવા માટે કે કેવું રહે છે. બીજું આ રીતના જોઈ શકો છો. ક્લાઉડ સ્ટોરેજના થોડો ચાર્જીસ હોય છે. કેટલો ચાર્જીસ હોય આપણે જોઈએ. અત્યારે તો ક્લાઉડ સર્વિસ નોટ અવેલેબલ, નેટવર્ક નથી પકડતું એટલે આમ બતાવી દે. ક્લાઉડ સર્વિસના ચાર્જ હોય છે, હું તમને આગળ બતાવીશ, જણાવીશ. ઓકે, જો આમાં શું છે કે એડ ફ્રી તમે જોઈ શકો છો, કે પછી આ જે તમારું જે વિડીયો છે બીજું કોઈ ના જોઈ શકે, ખાલી તમે જ જોઈ શકો, સારું કહેવાય. પછી બીજી વસ્તુ કે આ ફોન કેટલા કનેક્ટ થતો હશે, તો આ એક કેમેરો છે મેક્સિમમ 3 જેવા ફોનમાં આરામથી તમારે પેલું થઈ જાય, એડ થઈ જાય. એટલે તમે 3 જણા વ્યક્તિઓ કોઈ પણ જે તમારે રાખવા હોય, પાસવર્ડ તમારે ધ્યાન રાખી દેવાનું, એ તમે કરી શકો છો. બીજું કે આમાં સાયરન પણ આવે, કે તમે કોઈ પણ વ્યક્તિ આવતું હોય તો તેમાં સાયરન રાખવું હોય, કોઈ પણ વ્યક્તિ આવતું તેમાં પર ફ્લેશલાઇટ રાખવી હોય, બધી આમાં સિસ્ટમ થઈ જશે. તમને આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો અને તમે અમને સપોર્ટ કરવા માંગતા હોય, અમે આવા નવા વિડીયો તમારા માટે લાવતા રહીએ, તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વધુમાં વધુ લોકોને શેર કરો, જેના કારણે આપણે ગુજરાતની ચેનલ છે અને કિસાન ડેરી ગુજરાતને આપણે સફળતા તરફ આગળ લઈ જઈ શકીએ. ઠીક છે. હવે કોઈ એક સાઈઝમાં હું મારી હાથમાં રાખું ને તો તમે જોઈ શકો છો આટલી સાઈઝ આવે છે. તો હા, આ ટાઈપનો કેમેરો છે અને એનું રિઝલ્ટ કેવું છે એ પણ હું તમને બીજા કોઈ વિડીયોમાં બતાવીશ, કમ્પ્યુટર અને લગાવીને. જો તમને આ વિડીયો સારા લાગ્યા હશે અને આવા બધા નવા વિડીયો આ ચેનલ પર લાવતો રહીશ તમારા માટે, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક કરજો. જય હિન્દ, જય ભારત.